જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ્યા ત્યારે તેઓ 500 પરમહંસોને લઈને આવ્યા હતા અને પોતાને રહેવાનું અક્ષરધામ તેવા ગુણાતાનંદ સ્વામીને લઈને આવ્યા હતા. આ 500 પરમહંસોમાં સર્વશ્રેષ્ઠ મુક્ત હતા ગોપાળાનંદ સ્વામી. ભગવાન સ્વામિનારાયણે પોતાના પૃથ્વી ઉપર પ્રગટ થવાના 6 હેતુ ગોપાળાનંદ સ્વામીને કાર્યાનીમાં જણાવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીના ઘણા બધા પ્રસંગો સત્સંગમાં જાણીતા છે. તેમાંથી ગોપાળાનંદ સ્વામીનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર જોવા જઈએ તો ગોપાળાનંદ સ્વામીનો જન્મ, તેમની બાળ લીલા, તેઓ કેવી રીતે ભગવાન સ્વામિનારાયણના સમાગમમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણે તેમને કેવી રીતે દીક્ષા આપી, દીક્ષા બાદ તેઓ ક્યાં રહ્યા અને કેવી રીતે પરચા પૂર્યા, કેવી રીતે કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી અને તેમના સમાગમમાં આવેલા તમામ લોકોને કેવી રીતે ગુણાતાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો, તેઓ નિયમ ધર્મમાં કેવી રીતે વર્તતા તેમજ કયા કારણથી તેઓ ધામમાં પધાર્યા જેવા પ્રસંગો જોઈશું. ગોપાળાનંદ સ્વામીનો જન્મ ઈડર નજીકના ટોટલા ગામમાં થયો હતો. સંવત 1837 અને મહાસુદી આઠમે. તેમના પિતાનું નામ મોતીરામ ભટ્ટ અને માતાનું નામ કુશળા દેવી હતું. તેમનું બાળપણનું નામ ખુશાલ ભક્ત હતું. તેઓ જાતીય બ્રાહ્મણ હતા. તેઓ ગોર વર્ણના હતા અને તેજસ્વી મુખાકૃતિ ધરાવતા હતા. તેઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમના લક્ષણો સૌની જાણમાં આવતા ગયા. માત્ર 4 વર્ષની ઉંમરે ખુશાલ ભક્તે તેમના પિતા પાસે દેવભાષા સંસ્કૃતના પાઠ ભણવાનું શરૂ કર્યું. ટોડલાની બાજુમાં આવેલું નભોઈ ગામ, ત્યાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેમના જોડે વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, ખગોળ અને વેદ વેદાંતનો ઊંડો અભ્યાસ કર્યો. ગામમાં આવેલા મહાદેવના ડેરામાં તેઓ ધ્યાન ધરતા હતા. તેમજ ગામને ફરતે આવેલી પર્વતમાળાના કંદરામાં જઈને તેઓ મહિનાઓ સુધી તપ કરતા હતા. અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ કર્યું. તેઓ અભ્યાસની સાથે સાથે તેઓ બાળકોને ધૂન, કીર્તન, નામસ્મરણ આદિ ભગવત ભક્તિના પાઠો ભણાવતા અને બાળકો પણ આ ભક્તિના પ્રભાવથી સમાધિ દશા પ્રાપ્ત કરતા હતા. ખુશાલ ભક્તનો જો નિત્યક્રમ જોઈએ તો તેઓ દેવદર્શન કરતા, પૂજાપાઠ કરતા, કથા વાર્તા અને સંતોની સેવા કરતા હતા. તેમના 2 પ્રસંગો ખૂબ જાણીતા છે. ટોડલાની નજીક શામળાજીનું મંદિર આવેલું છે. ત્યાં એક દિવસ વહેલી સવારે પૂજારીએ જ્યારે મંદિરના દ્વાર ખોલ્યા ત્યારે તેમાં ભગવાનની મૂર્તિ નહોતી. આ જોઈને પૂજારી ગભરાઈ ગયો અને તેને આજુબાજુના લોકોને ભેગા કર્યા અને સૌને જાણ કરી કે મંદિરમાંથી મૂર્તિ ખોવાઈ ગઈ છે. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને જ્યારે ફરીથી દ્વાર ખોલ્યા ત્યારે મૂર્તિ ત્યાં જ હતી. તેથી ભેગા થયેલા લોકોને બ્રાહ્મણ ઉપર શંકા ગઈ અને તે માટે જ્યારે તેઓએ મૂર્તિની તપાસ કરી ત્યારે એક જરિયાની વસ્ત્ર અને પગનું સોનાનું ઝાંઝર નહોતું મળતું. તેથી બધાને લાગ્યું કે પૂજારીએ ચોરી કરી છે. માટે ભેગા થયેલા લોકો પૂજારીને મારવા લાગ્યા. તે સમયે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે આમાં પૂજારીનો કાંઈ વાંક નથી, પરંતુ હું અહીંયાથી નજીક ટોટલા ગામમાં મારા ભક્ત ખુશાલ ભક્ત જોડે રમવા જાઉં છું અને આજે પૂજારીએ રોજના સમય કરતાં થોડું મંદિર વહેલું ખોલ્યું, માટે મારે ફટાફટ આવવું પડ્યું, જેથી રસ્તામાં મારું ઝાંઝર અને વસ્ત્ર પડી ગયું છે. તમે તપાસ કરો, તમને ત્યાંથી મળી આવશે. આ સાંભળીને ભેગા થયેલા લોકો આશ્ચર્ય પામ્યા. બીજી બાજુ ખુશાલ ભક્તના માતૃશ્રી જ્યારે સવારમાં પોતાના ઘરનું આંગણું વાળી રહ્યા હતા ત્યારે તેમને ત્યાં એક વસ્ત્ર અને ઝાંઝર મળ્યું. ત્યારે તેઓ તેના માલિકને શોધી રહ્યા હતા. તે સમયે ખુશાલ ભક્તે કહ્યું કે જેનું હશે તે આવીને લઈ જશે, તમે ચિંતા ના કરો. અને થોડાક જ સમયમાં શામળાજીના માણસો ત્યાં આવ્યા અને ત્યાંથી તેમની વસ્તુઓ લઈ ગયા. બીજો એક પ્રસંગ જે ખૂબ જ જાણીતો છે. ઈડરના રાજા દ્વારા બ્રાહ્મણોના માથે 3 રૂપિયાનો વાર્ષિક કર નાખવામાં આવ્યો હતો. બ્રાહ્મણોએ રાજાને આ કર લઈ લેવા માટે વિનંતી કરી, પરંતુ રાજાએ તેમની વાત ન માની. આથી સૌએ ભેગા થઈને ખુશાલ ભક્તને રાજાને સમજાવવા મોકલ્યા. ખુશાલ ભક્તે પણ રાજાને વિનંતી કરી, પરંતુ રાજાને પોતાનો ગર્વ હતો, તેથી તેને ખુશાલ ભક્તની વાત ન માની. ખુશાલ ભક્તે બહાર આવીને ગામની બહાર આવેલી વાવમાં બેસીને ભગવાન રાજાને સદબુદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાનથી પોતાના ભક્તનો અપરાધ સહન ન થયો, માટે રાજમહેલના રાજા, તેના કુટુંબીજનો તેમજ કારભારીઓના ઝાડા પેશાબ બંધ થઈ ગયા. આથી સૌ મૂંઝાવા લાગ્યા. ત્યારે કોઈએ સલાહ આપી કે તમે ખુશાલ ભક્તનું અપમાન કર્યું છે, માટે આમ બન્યું હશે. રાજાને પોતાની ભૂલ સમજાઈ અને તેમને ખુશાલ ભક્તને બોલાવ્યા અને માફી માંગી. તે વખતે ખુશાલ ભક્તે કહ્યું કે તમે પહેલાં વેલો માફ કરો અને તાંબાના પતરા ઉપર લખી આપો કે તમારા રાજ્યમાં બ્રાહ્મણ ઉપર વેલો નહીં લેવામાં આવે. તે સમયે રાજાએ તેમ કર્યું અને રાજા તેમનો મહિમા સમજવા લાગ્યા. વાડા સિનોર ગામના કાશીરામભાઈ અને મુરલીધર પાસેથી ખુશાલ ભક્તે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે તેવી વાતો સાંભળી. પૂર્વના સંસ્કારથી તેમને શ્રીહરિના દર્શનની ઈચ્છા થઈ. તે જ સમયે નભોઈ ગામમાં ભગવાન સ્વામિનારાયણના પરમહંસ સર્વેશ્વરાનંદજી પધાર્યા હતા. તેમની પાસે વર્તમાન ધરાવીને ખુશાલ ભક્ત સત્સંગી બન્યા
અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે નીકળી પડ્યા. તે સમયે તેમને શ્રીજી મહારાજના સૌ પ્રથમ દરબારમાં દર્શન થયા. તેમના દર્શન થતાં જ ખુશાલ ભક્તે ત્યાગી થઈને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે માટે શ્રીજી મહારાજની આજ્ઞા માંગી. ત્યારે શ્રીજી મહારાજે તેમને થોડી મુદત આપી અને ઘરે પાછા મોકલ્યા. પરંતુ તેમનું મન તો ભગવાન સ્વામિનારાયણને મળવા માટે તલસી રહ્યું હતું. એક વખત એક બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને તેમની સાથે ખુશાલ ભક્ત શ્રીજી મહારાજને મળવા નીકળ્યા. સમગ્ર મુસાફરી દરમિયાન આ બ્રાહ્મણ ખુશાલ ભક્તને જમાડતા. ખુશાલ ભક્તે તે વખતે જોડા નહોતા પહેર્યા, માટે કાંટા વાગે તો કાઢી આપતા. તે રીતે સેવા કરતાં કરતાં તેઓ જેતરપુર નજીક પહોંચ્યા. ત્યારે તે બ્રાહ્મણે તેમને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીં બિરાજે છે, તમે તેમને જઈને મળો, ત્યાં સુધીમાં હું આવું છું. માટે તેઓ શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા અને શ્રીજી મહારાજે ખુશાલ ભક્તને પૂછ્યું કે તમે અહીંયા કેવી રીતે આવ્યા. ત્યારે તેમને બ્રાહ્મણની વાત કરી. પછી શ્રીજી મહારાજે રસ્તાની કેટલીક વિગતો કહી બતાવી. ત્યારે ખુશાલ ભક્તને ખાતરી થઈ ગઈ કે શ્રીજી મહારાજ પોતે જ બ્રાહ્મણ સ્વરૂપે પોતાના ભેગા આવ્યા હતા. તેઓ મહારાજના ચરણોમાં પડી ગયા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી વડોદરા પાસેના સરસવની ગામમાં તેઓ શિક્ષક તરીકે રહ્યા. ત્યારબાદ શ્રીજી મહારાજની આજ્ઞાથી સદાશિવભાઈ જેઓ વડોદરામાં રહેતા હતા તેમને ત્યાં રહેતા હતા. સંવત 1864ના કાર્તિક વદી આઠમને દિવસે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજે ખુશાલ ભક્તને દીક્ષા આપી અને ગોપાલાનંદ સ્વામી એવું નામ પાડ્યું. ત્યારબાદ તેઓ શ્રીજી મહારાજની આજ્ઞાથી વડોદરામાં રહેતા હતા. વડોદરામાં તે સમયે ઘણા બધા વિદ્વાનો રહેતા હતા, માટે સત્સંગ કરાવવો ખૂબ અઘરો હતો. પરંતુ પોતાની સાધુતા અને વિદ્વત્તાથી ગોપાલાનંદ સ્વામીએ વડોદરાના વિદ્વાનો, સદગૃહસ્થો, અમરદારો તેમજ સયાજીરાવ ગાયકવાડને સત્સંગ કરાવ્યો અને ભગવાન સ્વામિનારાયણના ભક્ત બનાવ્યા. તેમને ખૂબ જ ઐશ્વર્યો અને ચમત્કારો બતાવ્યા હતા. એક દિવસે વડોદરામાં જ્યારે વિષ્ણુયાગ થઈ રહ્યો હતો ત્યારે કોઈએ બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો કે યજ્ઞનારાયણ દર્શન આપે કે ન આપે. ત્યારે બ્રાહ્મણે કહ્યું, જો કોઈ સંત પુરુષ હોય અને આહુતિ આપે તો યજ્ઞનારાયણ દર્શન આપે. સૌએ ગોપાલાનંદ સ્વામીને બોલાવ્યા અને આહુતિ આપવા વિનંતી કરી. ગોપાલાનંદ સ્વામી યજ્ઞમાં પધાર્યા અને તેમને ઘીની આહુતિ આપી. ત્યારે સૌને યજ્ઞનારાયણના દર્શન થયા. આવો બીજો એક પ્રસંગ પણ જાણીતો છે. વડોદરામાં એક સત્સંગી બ્રાહ્મણ રહેતો હતો અને તેને જ્યોતિષનું જ્ઞાન હતું. તેવામાં ગ્રહણ આવ્યું. ત્યારે તેને ગણતરી કરીને કહ્યું કે આ વખતે ગ્રહણ દેખાવાનું નથી. પરંતુ રાજ્યના બીજા બ્રાહ્મણોને લાગ્યું કે આ વખતે ગ્રહણ દેખાશે. તેથી આ સત્સંગી બ્રાહ્મણે બધાની સામે શરત મૂકી કે મારી ગણતરી સાચી છે, જો ગ્રહણ નહીં દેખાય તો હું મારું માથું ધડથી અલગ કરી નાખીશ. આ વાત ગોપાલાનંદ સ્વામી પાસે પહોંચી ત્યારે ગોપાલાનંદ સ્વામીએ કહ્યું કે ગ્રહણ નહીં દેખાય, પરંતુ તેઓ જાણતા હતા કે ગ્રહણ દેખાવાનું છે. અને જ્યારે ગ્રહણનો દિવસ આવ્યો ત્યારે ગ્રહણ ન દેખાયું. ત્યારબાદ ગોપાલાનંદ સ્વામીએ આ બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, હવે પછી ક્યારેય આવું ન કરવું. આ તો ગ્રહણ દેખાવાનું જ હતું, પરંતુ ભગવાન સ્વામિનારાયણે તમારા માટે તે અટકાવ્યું છે. ગોપાલાનંદ સ્વામી ચમત્કારો તો કરતા જ હતા, પરંતુ તેનો યશ ભગવાન સ્વામિનારાયણને આપી દેતા હતા. ગઢપુરમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા ત્યારે તેમને ગોપાલાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને બોલાવીને પ્રશ્ન પૂછ્યો, તમારી વિશેષતા શું છે? ત્યારે ગોપાલાનંદ સ્વામીએ કહ્યું હતું કે આમ તો અનંત કોટી બ્રહ્માંડમાં આપનું ધાર્યું થાય છે, પણ આપની દયાથી હું મારું ધાર્યું આ બ્રહ્માંડમાં કરી દેખાડી શકું છું. એવું મારું ઐશ્વર્ય છે. શ્રીજી મહારાજે પણ તેમની આ વાતને સંમતિ આપી હતી. આ ઉપરથી ખ્યાલ આવે છે કે ગોપાલાનંદ સ્વામી કેટલા સમર્થ હતા અને તેમના સામર્થ્યની વાત તો અત્યારે પણ સૌ જોઈ રહ્યા છે. તે છે સારંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજન દેવ. ગઢપુર જતા વચ્ચે સારંગપુર નામનું ગામ આવે છે. તેમના દરબાર વાઘા ખાચર હતા. તેઓ પોતાને ત્યાં આવતા સંતો હરિભક્તોની સેવા કરતા હતા, પરંતુ તેમની આવક બહુ નહોતી. તે માટે ગોપાલાનંદ સ્વામીને તેમનું દુઃખ દૂર કરવાની ઈચ્છા થઈ અને તેમને હનુમાનજીની એક મૂર્તિ બનાવડાવી અને આ મૂર્તિ વાઘા ખાચરના દરબારમાં પધરાવી. અને જ્યારે આ મૂર્તિને તેમને લાકડી અડાડી ત્યારે હનુમાનજી ધ્રુજવા લાગ્યા. તેમણે તે મૂર્તિમાં એ હનુમાનજીનું આહ્વાન કર્યું જેમણે શ્રીજી મહારાજની વન વિચરણ દરમિયાન સેવા કરી હતી. ગોપાલાનંદ સ્વામીના વચને આ હનુમાનજીનો પ્રતાપ વધવા લાગ્યો. લોકોના ભૂત પ્રેત અને વળગાડ દૂર થવા લાગ્યા અને સૌની મનોકામના પૂર્ણ થવા લાગી. અત્યારે પણ ગોપાલાનંદ સ્વામીના પ્રસાદીના હનુમાનજી કેટલાય ભક્તોના દુઃખ દૂર કરે છે. શાસ્ત્રીજી મહારાજ આ મંદિરના મહંત તરીકે રહ્યા હતા. તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને આલિશાન ઇમારતો ઊભી કરી હતી. આ ઉપરાંત ગોપાલાનંદ સ્વામીની વાતો કરવાની શૈલી પણ અદ્ભુત હતી, જ્યાંથી તેઓ પોતાના સમાગમમાં આવનાર દરેકને શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરાવતા, સત્સંગનો મહિમા સમજાવતા. તેમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી, વડોદરાના સદાશિવભાઈ, હેમરાજ શેઠ આદિક ભક્તોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેંગણીના માનભાને પણ ગોપાલાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો. આ માનભા શિકારના શોખીન હતા. મધમાસનું ભક્ષણ કરતા હતા, પરંતુ તેમના કુટુંબના રિવાજ પ્રમાણે દરબારમાં રામાયણ વંચાવતા હતા.
એક દિવસે રામાયણમાં જ્યારે સંત મહિમાની વાત આવી ત્યારે તે સમયે કથા વાંચનાર જેઠા મહારાજને માનભાઈએ પૂછ્યું કે તમારા સ્વામિનારાયણમાં આવા કોઈ પુરુષ છે? ત્યારે જેઠાભાઈએ ગોપાળાનંદ સ્વામીની વાત કરી. માનભાઈએ ગોપાળાનંદ સ્વામીને મેઘની તેડાવ્યા. બાપુ તો તે સમયે બહાર ગયા હતા, પરંતુ જ્યારે પાછા આવ્યા ત્યારે તેમણે સ્વામીશ્રીના દર્શન કર્યા. ગોપાળાનંદ સ્વામી ધ્યાન ધરી રહ્યા હતા, તેથી માનભા હાથ જોડીને ત્યાં ઊભા રહ્યા. સ્વામીશ્રી જેવા ધ્યાનમાંથી જાગ્યા તેવી તરત જ તેમના પર દ્રષ્ટિ પડી અને બાપુને સમાધિ થઈ ગઈ, જેમાં તેમને શ્રીજી મહારાજના દિવ્ય અને અલૌકિક દર્શન થયા. તેથી તેમણે શ્રીજી મહારાજનો મહિમા સમજાયો અને તેઓ સત્સંગી બન્યા. ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને વડતાલ અને અમદાવાદ એમ બંને મંદિરોની જવાબદારી સોંપી હતી. તેમજ તેમણે ગુણાતાનંદ સ્વામી માટે કહ્યું હતું કે ગુણાતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે, માટે તમે સ્વામીનું ધ્યાન રાખજો. ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 માસ માટે જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા માટે પધારતા, કારણ કે શ્રીજી મહારાજે સંતો તેમજ હરિભક્તોને વર્ષો વર્ષ 1 માસ ગુણાતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આજ્ઞા કરી હતી. અને ગુણાતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી વાતો પણ ગોપાળાનંદ સ્વામીએ ઘણા બધાને કરી હતી. તેમાં અચિત્યાનંદ બ્રહ્મચારી, માધવદાસ, માધવચરણદાસ, રાગજી ભક્ત, જાગા ભક્ત, શિવલાલ શેઠ, જીભાઈ શેરત, કેશવ જીવનદાસ સહિતના 200 સંતો અને હરિભક્તોનો સમાવેશ થાય છે. ગુણાતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં ગોપાળાનંદ સ્વામીનો મહિમા કહ્યો છે. આટલા સમર્થ હોવા છતાં પણ ગોપાળાનંદ સ્વામીને ત્યાગ ખૂબ જ પ્રિય હતો. જ્યારે એક હરિભક્તે તેમને રેશમી ધોતિયું અર્પણ કર્યું અને તેમને વિનંતી કરતા કહ્યું કે આ ધોતિયું ફાટે નહીં ત્યાં સુધી આપે પહેરવાનું છે, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ ધોતિયું એવી રીતે પહેર્યું હતું કે જેથી તેઓ જ્યારે બેસવા ગયા ત્યારે આ ધોતિયું ફાટી ગયું. તેમણે તે ભક્તને રાજી પણ કર્યો અને મહારાજની આજ્ઞાનું પાલન પણ કર્યું. રોટલી પણ કોરી જમતા અને પોતાના ભાગનું જે ઘી હોય તે અગ્નિદેવને આપી દેતા. એકવાર જ્યારે ગુણાતાનંદ સ્વામીએ તેમને કહ્યું કે સ્વામી તમારી અવસ્થા થઈ છે, માટે રોટલીમાં થોડું ઘી નાખીને જમજો, પરંતુ ગુણાતાનંદ સ્વામી જાણતા હતા કે ગોપાળાનંદ સ્વામી ઘી નહીં ચોપડે, માટે તેમને જાતે ઘી ચોપડીને ગોપાળાનંદ સ્વામીને આપી. ગોપાળાનંદ સ્વામીને ગુણાતાનંદ સ્વામી મહારાજમાં પ્રેમ હતો, માટે તેઓ કંઈ બોલ્યા નહીં અને તે રોટલી જમી ગયા. પરંતુ ત્યારબાદ તેઓ બોલ્યા કે હવેથી ત્યાગ વૈરાગ્યની વાતો મારાથી નહીં થાય, માટે આ બધી વાતો હવે તમે કરજો. કેટલાક સંતોએ જ્યારે તેમનું અપમાન કર્યું અને સત્સંગમાંથી વિમુખ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગુણાતાનંદ સ્વામીએ તેમનો દ્રઢ પક્ષ રાખ્યો હતો અને સૌને પાછા પાડ્યા હતા. આ ઉપરાંત ગોપાળાનંદ સ્વામીના પુસ્તકો બાળી નાખવા માટે તેમની જોડીમાં દેવતા નાખવામાં આવ્યો હતો. તેમ છતાં ગોપાળાનંદ સ્વામીએ સમાવૃત્તિ અને મહિમાની દ્રષ્ટિ રાખી હતી. તેઓ ખૂબ કરુણાથી ભરપૂર હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હમીર નામના એક ભક્તે જ્યારે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કર્યો ત્યારે સૌએ તેને સત્સંગમાંથી બહાર કાઢ્યો. તેને બહુ દુઃખ થયું. તેણે સંતોને સત્સંગમાં પાછો લઈ લેવા માટે વિનંતી કરી, ત્યારે સૌએ ના પાડી. ત્યારે તે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો. સ્વામીએ સૌને સમજાવ્યું કે જો હમીર સત્સંગમાંથી દૂર રહેશે તો તે વધુ ભ્રષ્ટ થશે, આ માટે તેને પ્રાયશ્ચિત આપીને સત્સંગમાં પાછો લેવો જોઈએ. આમ તેઓ સૌનું હિત કરનારા હતા. ગોપાળાનંદ સ્વામીના મંડળમાં 60 સાધુ હતા. તેમની રુચિ જાણનારા સર્વનિવાસાનંદ સ્વામી, બાલ મુકુંદાનંદ સ્વામી, વિદ્યાત્માનંદ સ્વામી હતા. આ ત્રણેય સંતોને તેમને ગુણાતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જૂનાગઢ મોકલ્યા હતા. એકવાર ગોપાળાનંદ સ્વામી જ્યારે બોટાદ પધાર્યા ત્યારે તેમની જોડમાં રહેલા એક સેવાભાવી સંતે સ્વામીનું શરીર દાબી આપ્યું. સ્વામીનો થાક ઉતરી ગયો અને તેઓ સૂઈ ગયા. પરંતુ જ્યારે અડધી રાત્રે તેઓ જાગ્યા ત્યારે તે સાધુને સેવા કરતા જોયા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તેમને પૂછ્યું કે તમે હજુ સુધી ગયા નથી? ત્યારે તે સંતે કહ્યું કે ના, રાતનો બેઠો છું. ત્યારે ગોપાળાનંદ સ્વામી તેમની ઉપર રાજી થઈ ગયા. મારા દેહની કળતર તમે ટાળી છે તો તમારા અંતરની કળતર હું મટાડીશ. જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સમયમાં તેમના સર્વોપરીપણાની વાત થઈ શકતી નહોતી, ત્યારે ઉમરેઠમાં શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે જો તમે અમારું સર્વોપરીપણું નહીં પ્રવર્તાવો તો આ દેહમાં 100 વર્ષ રાખીશું, 1000 વર્ષ રાખીશું. શ્રીજી મહારાજના આ દર્શન થવાથી ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજ તેમજ મોટેરા હરિભક્તો અને સંતોની સામે શ્રીજી મહારાજના સ્વરૂપની વાતો કરી અને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહ્યા. આ વાત સાંભળીને અખંડાનંદ બ્રહ્મચારીને આઘાત લાગ્યો, કારણ કે તેઓ શ્રીજી મહારાજને અન્ય અવતાર જેવા જ સમજતા હતા. તેથી તેમને ઝાડા થઈ ગયા અને શરીર અસ્વસ્થ બની ગયું. રઘુવીરજી મહારાજે તેમને કહ્યું કે જેમ તમે સમજો છો તેમ જ અમે સમજીએ છીએ, પણ ગોપાળાનંદ સ્વામી તો યોગી છે, માટે યોગ કળામાં તેઓ રમતા હોય. આચાર્ય મહારાજે ગોપાળાનંદ સ્વામીને આવી વાતો ન કરવા કહ્યું. ત્યારે સ્વામીએ કહ્યું કે તમારા બાપે અમને આજ્ઞા કરી છે, માટે અમે વાત કરી, પરંતુ હવે તમે ના પાડતા હોવ તો નહીં કરીએ. ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો. તેઓ ઉમરેઠથી નીકળીને વડતાલ પધાર્યા અને ત્યાં તેમને કાનના આગળ વઢવાની ફોડરી થઈ
અને તે ધીરે ધીરે વધવા લાગી. લગભગ 20થી 21 દિવસના ગોપાળાનંદ સ્વામીને ઉપવાસ થયા. ત્યારબાદ સૌ હરિભક્તોને થવા લાગ્યું કે હવે ગોપાળાનંદ સ્વામી નહીં રહે, માટે ગામો ગામથી હરિભક્તો તેમના દર્શન માટે આવવા લાગ્યા. તે સમયે વૈશાખ સુદ પૂનમે વડોદરાથી ઘણા બધા હરિભક્તો આવ્યા હતા. તેમાં બાપુ રાયજી, પ્રેમાનંદ રાયજી વગેરે પણ હતા. તેમણે ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે હવે વડોદરા સામું દ્રષ્ટિ રાખજો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હવે વડોદરા સામે દ્રષ્ટિ ન હોય, હવે તો અક્ષરધામમાં મહારાજ સામે દ્રષ્ટિ હોય, કાં તો જૂનાગઢના જોગી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી સામે દ્રષ્ટિ હોય. આ વાત કોઈને સમજાય નહીં, પરંતુ જ્યારે પાછળથી પ્રાગજી ભક્ત અને શિવરાજ શેઠે પૂછ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કીધો. અને સંવત 1908ના વૈશાખ વદ ચોથને દિવસે ગોપાળાનંદ સ્વામીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. ગોપાળાનંદ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન શ્રીજી મહારાજની પરાવાણી એવા વચનામૃતનું સંપાદન કાર્ય કર્યું હતું. આ સંપાદન કાર્યમાં નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સુખમુનિ પણ હતા. આ ઉપરાંત તેમણે ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, ભગવદ્ ગીતા અને વેદસ્તુતિના આધારે સંસ્કૃતના ભાષ્યો પણ રચ્યા હતા. તેમણે બ્રહ્મ સહિત પરબ્રહ્મની સ્વામીરૂપ થઈને નારાયણની શુદ્ધ ઉપાસનાનું સમર્થન કર્યું હતું. આવા ગોપાળાનંદ સ્વામીનું ઋણ અદા કરવા સમગ્ર સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી સાથે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ શિખરબંધ મંદિરોના મધ્યખંડમાં અને પટ મૂર્તિઓ હરિમંદિરમાં પધરાવી અને તેમને અંજલિ અર્પણ કરી હતી. આજે આપણે ગોપાળાનંદ સ્વામીનું જીવન, કાર્ય અને મહિમા જાણ્યો. આવા સંતો અને હરિભક્તોના મહિમાને જાણવા માટે અમારી ચેનલ પ્રમુખ પ્રસંગમને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તેમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. આ વિડીયો આપને સારો લાગે તો લાઈક અને અન્યને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.